ફરીવાર સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ ઉપર। અને આજે આપણે જોશું એક કોમ્પ્યુટરનો એડવાન્સ ટોપિક કે જે અવારનવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર જે કંઈક એડવાન્સ કોમ્પ્યુટિંગ આવી રહ્યું છે, એડવાન્સ કોમ્પ્યુટરના પ્રશ્નો આવી રહ્યા છે, તો એના માટે આપણે આજે લઈને આવ્યા છે એક એડવાન્સ ટોપિક કોમ્પ્યુટરનો કે બધાને ખબર તો છે કે કોમ્પ્યુટરની અંદર સિમ્પલ રીતે પ્રશ્નો પૂછાઈ રહ્યા હતા, પરંતુ હવે એની જે પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એની અંદર આપણે કંઈક નવું જે ઇંગ્લિશમાં પ્રશ્નો પૂછાઈ રહ્યા છે અને એવા જ પ્રશ્નોનું આપણે કેવી રીતના સોલ્યુશન કરશું તે આપણે આજે જોશું કે કેવી રીતના હવે આગળની સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર કોમ્પ્યુટરના પ્રશ્નો પૂછાઈ રહ્યા છે। તો આજે આપણે જોઈએ એડવાન્સ કોમ્પ્યુટિંગનો એક નાનો એવો ભાગ કે જે એવો રહ્યું છે, તો એની અંદર આપણે જે કોમ્પ્યુટર છે કેવી રીતના વર્ક કરે છે, તો મુખ્ય બે એક કારણ છે। એક તો કોમ્પ્યુટરની અંદર એક સિસ્ટમ સોફ્ટવેર હોય છે અને બીજા હોય છે એપ્લિકેશન સોફ્ટવેર। તો સિસ્ટમ સોફ્ટવેર કોને કહેશું અને એપ્લિકેશન સોફ્ટવેર કોને કહેશું એ આપણે જોઈશું। તો સિસ્ટમ સોફ્ટવેરની અંદર હંમેશા બે ટાઈપ, એક તો ઓપરેટિંગ સિસ્ટમ હોય છે સિસ્ટમ સોફ્ટવેરની અંદર ઓપરેટિંગ સિસ્ટમ હોય છે અને બીજું હોય છે લેંગ્વેજીસ। તો મહત્વનો મુદ્દો એ છે કે સિસ્ટમ સોફ્ટવેર એટલે શું? સિસ્ટમ સોફ્ટવેર એટલે શું? તો સિસ્ટમ સોફ્ટવેર એટલે જે સિસ્ટમને સ્ટાર્ટ આપે, સિસ્ટમને શરૂઆત આપે, જે સિસ્ટમની શરૂઆત થાય છે એ સિસ્ટમ સોફ્ટવેર કે જેવા કે ઓપરેટિંગ સિસ્ટમ, આપણે ઓપરેટિંગ સિસ્ટમના નામ સાંભળેલા જ છે, વિન્ડોઝ છે, મેક ઓએસ છે, ડોસ છે, યુનિક્સ છે, લાઇનક્સ છે, એ બધું ઓપરેટિંગ સિસ્ટમ છે। ઓપરેટિંગ સિસ્ટમ સિવાય કોમ્પ્યુટર બેકાર છે। હંમેશા ઓપરેટિંગ સિસ્ટમ હશે તો જ તમારું કોમ્પ્યુટર સ્ટાર્ટઅપ થશે અને ઓપરેટિંગ સિસ્ટમ હશે તો જ તમારે એની અંદર સિસ્ટમ એપ્લિકેશન સોફ્ટવેર રન થશે, તો જ એની અંદર એપ્લિકેશન સોફ્ટવેર રન થવાના છે। તો આપણે આજે જોઈએ કે ઓએસ શું છે। ઓએસ ની અંદર આવે છે કે વિન્ડોઝ આવે છે અને બીજું આવે છે મેક ઓએસ। મેક ઓએસ ની અંદર યુઝ થાય છે હંમેશા એપલના કોમ્પ્યુટરની અંદર મેક ઓએસ યુઝ થાય છે, જ્યારે વિન્ડોઝ અત્યારે આપણે જે પણ આપણે પર્સનલ કોમ્પ્યુટર યુઝ કરીએ છીએ એની અંદર સૌથી વધારે મહત્વપૂર્ણ વિન્ડોઝ યુઝ કરીએ છીએ। અને અત્યારે જે કહીએ કે લાઇનક્સ અને યુનિક્સનો પણ વધારે પૂરતું ડિમાન્ડ થઈ રહી છે કે યુનિક્સ અને લિનક્સ બેઝ ઉપર પણ ગવર્નમેન્ટ કામ કરી રહી છે, મોસ્ટ ઓફ યુનિક્સ અને લિનક્સ। શા માટે? એ બધી છે યુનિક્સ અને લાઇનક્સ એ એક ઓપન સોર્સ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે, ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે જે એક ફ્રીમાં બેઝ બધું પ્રોવાઈડ કરે છે। તો આપણે જોઈએ ઓએસ વિન્ડોઝ, મેક ઓએસ, ડોસ, લિનક્સ અને યુનિક્સ જે ઓપરેટિંગ સિસ્ટમ છે જે કોમ્પ્યુટરની અંદર રન થાય છે, હંમેશા સ્ટાર્ટઅપની અંદર બાયોસની અંદર રન થાય છે। અને બાદમાં જોઈએ કે લેંગ્વેજીસ, એની અંદર લેંગ્વેજીસનું શું કામ છે જોઈએ તો જાવા છે, HTML નું તમે નામ સાંભળ્યું હશે અને અવારનવાર HTML નું ફૂલ ફોર્મ પણ પૂછાઈ રહે છે, હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ। અને જાવા અને C અને C++ તમે જાવાનો એક એડવાન્સ ટોપિક તમે જોયું, પરંતુ C અને C++ તો નામ સાંભળ્યું હશે તમે પણ। અને જોઈએ એ બધી લેંગ્વેજીસ દ્વારા આ એક ઓપરેટિંગ સિસ્ટમ પણ બનાવવામાં આવે છે અને એપ્લિકેશન સોફ્ટવેર પણ બનાવવામાં આવે છે। તો એવું ન માની લઈએ કે ખાલી એક કોમ્પ્યુટર જે છે એની અંદર સિસ્ટમમાં એપ્લિકેશન રન થાય છે અને OS રન થાય છે અને માઇક્રોસોફ્ટ ઓફિસ રન થાય છે અને આપણે આઉટપુટ જોવા મળે, પરંતુ એ બધું આઉટપુટ લઈ આવવા માટે પણ બેકગ્રાઉન્ડમાં કંઈ કોડિંગ કરવું પડે છે। એ કોડિંગનો એક ભાગ એટલે જાવા, HTML, C અને C++ જે છે એક બેકગ્રાઉન્ડ તરીકે કામ કરે છે અને આપણે આઉટપુટ આપે છે, આપણે GUI ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે। GUI કોણ પ્રોવાઈડ કરે છે? જાવા, HTML અને C અને C++। હજી પણ એની ઘણી બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, લાઈક એન્ડ્રોઇડ છે, લાઈક જોઈએ તો PHP છે, આ બધી જ ઓપરેટિંગ જોઈએ તો લેંગ્વેજીસ જે છે એ એક GUI પ્રોવાઈડ કરે છે। આ બધી બેકગ્રાઉન્ડની અંદર રન થશે, જે પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે બેકગ્રાઉન્ડની અંદર રન થશે। તો આ હતું ખાલી સિસ્ટમ સોફ્ટવેર કે જે બેકગ્રાઉન્ડની અંદર બધું રન થાય છે કોમ્પ્યુટરની અંદર બેકગ્રાઉન્ડ। હવે આવે છે મોસ્ટ ઓફ જોઈએ તો એપ્લિકેશન સોફ્ટવેર, આનો જ મોસ્ટ ઓફ વધારે ઉપયોગ થાય છે અને આ એપ્લિકેશન સોફ્ટવેરની અંદરથી જ વધારે પૂરતા ગવર્નમેન્ટ એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાય છે। આપણે જોઈએ તો જો એની અંદર આવે છે એક તો ઓફિસ, ટેલી, બીજું એન્ટીવાયરસ, બધા લાઈક ETC જે પણ આપણે કહી શકીએ, જે બધા સોફ્ટવેર રન થાય છે કોમ્પ્યુટરની અંદર ઇન્સ્ટોલ કરવામાં આવે છે એ બધા છે એપ્લિકેશન સોફ્ટવેર। તો બે મહત્વના પાર્ટ છે, સિસ્ટમ સોફ્ટવેર કોને કહી શકીએ ને એપ્લિકેશન સોફ્ટવેર કોને કહી શકીએ।
તો સિસ્ટમ સોફ્ટવેર એટલે જે બેકગ્રાઉન્ડની અંદર રન થાય છે, લાઈક OS ઓપરેટિંગ વિન્ડોઝ છે એ બધી સિસ્ટમ સોફ્ટવેર છે. અને એપ્લિકેશન સોફ્ટવેર લાઈક MS ઓફિસ, ટેલી છે, એન્ટીવાયરસ, એ બધા જે છે એ એપ્લિકેશન સોફ્ટવેર છે. તો એપ્લિકેશન સોફ્ટવેરનો મહત્વનો ભાગ છે જોઈએ તો એની અંદર જો તમારી કોમ્પ્યુટરની અંદર વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ હશે, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ હશે તો તેની અંદર તમારે મહત્વપૂર્ણ MS ઓફિસ હશે, MS ઓફિસ ઇન્સ્ટોલ હશે. તો એની અંદર તમારે આવે છે નાના નાના પાર્ટ MS ઓફિસની અંદર, લાઈક કહી શકીએ તો એક્સેલ છે, કહીએ તો મેટાડેટા એ પણ હોઈ શકે. અને બાદમાં કહી શકીએ વર્ડપ્રેસ પણ એક એપ્લિકેશન સોફ્ટવેર છે. વર્ડપ્રેસની અંદર એપ્લિકેશન વેબસાઇટ બનાવવામાં આવે છે, એ બધા પણ એક એપ્લિકેશન સોફ્ટવેર છે. તો એક્સેલના પણ તમને એક મહત્વના ટોપિક, મહત્વના નાના નાના મેનુઝ અને જોઈએ તો એક્સેલના જે પણ મેનુઝ છે એની ફોર્મ્યુલા છે એ પણ તમને એક એક્ઝામિનેશનની અંદર તમને પૂછી શકે છે. અને બાદમાં જોઈએ તો આ જે બધા MS ઓફિસ છે એના પાર્ટ એ પણ એક તમને કોમ્પ્યુટરની અંદર મહત્વના ભાગ ભજવે. તો તમારે જોઈએ તો ગવર્મેન્ટ એક્ઝામની અંદર ક્યાંથી શરૂઆત કરી તો તમારે એડવાન્સ કોમ્પ્યુટરની અંદર જોઈએ તો સિસ્ટમ સોફ્ટવેર, એપ્લિકેશન સોફ્ટવેરની અંદર MS ઓફિસ મહત્વનો મુદ્દો છે. જે 50% જે પણ પ્રશ્નો હોય છે MS ઓફિસના જ હોય છે. તો MS ઓફિસની અંદર તમારે વર્ડ, પાવરપોઈન્ટ, એક્સેલ અને એક્સેસ કે જે બધા છે એની અંદરથી તમારે એના મેનુઝ, સબ મેનુઝ અને એની શોર્ટકટ કીઝ એ બધી તમારે તૈયાર કરવાની રહેશે. જે તમને એક પ્રેક્ટિસ દ્વારા પણ તમને પ્રેક્ટિસથી જ આવડશે. તમે ગોખશો તો એને આવડશે નહીં. તમારે ડેલી રૂટીન થોડી ઘણી પ્રેક્ટિસ કરવી પડશે. જે પણ હોય MS ઓફિસની અંદર એક્સેલ હશે, જે પણ તમે યુઝ કરો, વર્ડ હશે, તો એને તમારે શોર્ટકટ કીની પ્રેક્ટિસ કરવી પડશે. સતત પ્રેક્ટિસ કરવાથી જ તમને એ બધા ખ્યાલ આવશે અને તમને યાદ રહેશે. તમને ગોખવાથી યાદ રહેતું નથી.